હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો મસ્ત હવે આપણે રેડી થઈ ગયા, કમ્પ્લીટ જમીન રેડી. હા, તો અહીંયા અમારે કપડાં ધોવાનું હાલે છે, અહીંયા અમારે પોતા મારવાનું હાલે છે. ધીમે ધીમે પોતા ગોતે છે. આજથી અમારે રૂમ હવે રાબેતા મુજબ થઈ ગઈ છે ચાલુ કમ્પ્લીટ. અને સવારમાં જાય અમારે બકાલો વેસવાવાળા બેન આવી ગયા છે. હવે કાંઈ અમારે કટશે નહીં, અહીંયા કાયમિકની માટે જ આવી રીતે બકાલો લેવાનું. બકાલો લેવો હોય તો આવી ગયા છો નીચે. કાંઈ ટમેટા બમેટા કાંઈ લેવાના હોય તો ટમેટા ને એવું કંઈ લેવાનું હોય તો આવી ગયું છે નીચે. હાલો ધીમે ધીમે ભાગી ઓફિસ બાજુ અને પછી પાછા બપોરે જમવા આવશો આપણે ઘેરે કાયમિકની માટે. આપણે હવે હે ને કાયમિકની માટે ઘરેથી લવાની આપણે રોટલી નાખી દેવાની, એટલે હે ને પછી લોકો અહીંયા ગૌશાળા છે આપણે આ રોટલી છે તો રોટલી આપણે આમાં અંદર નાખી દેવાની. પછી અહીં અંદર ગાવું બાંધી છે, બધા લોકો અહીંયા રોટલો ગાવું ને એને ખવડાવી જાય. તમારે કોઈને દાન કરવું હોય તો જો અહીંયા મકાઈ હોય તો પીળી હોય, રોટલી હોય તો પીળી હોય, પછી આપણે ગાયોને આપી દઈએ એટલે એક પ્રકારનું દાન થઈ જાય. અહીંયા ઘેરે આવી જાય અત્યારે બધા નકરા જલસા કરતા. જો આવ્યા ને હામાં કેવો મસ્ત વ્યૂ આવે. આમ જો બારીનો અત્યારે એનું ઓલું પક્ષી કબૂતર બેઠું છે મસ્ત મજાનું. અમારો રૂમ ચાલુ થાય ને એટલે એક ફાયદો થઈ જાય. પહેલાં તારી દુકાન ઘેરે જ હોય મળજો. અમારા મૈત્રી બેન આવે, અમારા ભાભીની ઓલા આવું કસર ચાલુ જ રહી. એ બે કામ કરવા બેઠા છે, લણ ફોલવા અને પડીકા ખોલીને બેઠા જો. ક્રેન્કચેક ને કુરકુરિયા ને ચીલી તડકાના બધું શું છે આ બધું? આ કોણ લી એવું? તમે જો ભાઈ કુકર મુકાઈ ગયું છે. બટાકાનું શાક છે. શેનું શાક છે પાછું? આજ સોડીનું છે. આપણું ફેવરિટ શાક છે આજ સોડીનું. આમાં છે સંભાર. મારો લોટ બંધાઈ જાય ધીમે ધીમે. હજી તો ખરીદી ચાલુ જ છે એટલે ડબલા કરે, ડબલા લીધા જ કરે. જો આ બેન લીધા કરે ને ગોળી સોડી ઊભી નહીં બે ખરીદી. એક અમારું મકાન નથી, ઘરનું મકાન નથી પણ હે ને તોય લગભગ માળી આખી ખાલી નહીં રહેવા દે. આમ લાઈન કરી દીધી છે બધી. તો ભાઈ મસ્ત અત્યારે સાંજ પડી ગઈ છે અમારી સોસાયટીમાં. એકદમ ક્લિયર ચેટ. આપણે ગામડે હોય ને તો અવાજ આવે, અહીંયા છે ને હોરન ને એનો અવાજ આવે. અહીં શકલા બોલે ને એનો અવાજ અહીંયા ન આવે. એટલે અમારે આ બધા ગામડેથી આવ્યા છે થોડાક, એને બધાને સેટિંગ આવતા વાર લાગશે પણ બહુ પ્રોબ્લેમ નથી. રહેવાનું સારું છે અહીંયા એટલે હેલા કરશે, વાંધો નથી બહુ. બાકી જ્યાં સુધી એને સેટિંગ ન હોય ત્યાં સુધી બધું નકામું. એટલે વારો છે. જા પૂરું Stand up. Please. The pandai. Stand up. Stand up. The pura. The sides. The silo. Stand up. Stand up. Stand up. Stand up. The pura. That's it. તો અમારે સોસાયટીની અંદર અહીંયા ગાડી હમાતી નથી એટલે અમારે ગાડીનો વહીવટ અહીંયા ગમે ત્યાં બહાર કરવો જો હવે.
જો અહીંયા ગાડી મૂકવી જો ગાડીમાં અમારે મકાન ફેરવવું પડશે હવે અત્યારે અંદાજ દેખાય છે કેમ કે આ વસ્તુ હાલે નહીં આપણે હવે જોઈશે હવે એકાદો 2 મહિના પકાવી લઈએ એ ખેલા પહેલાં મૂકી દેવું બાપા બધું ઉપર નીચે પીડા નોડી ને ઉપર તો અત્યારે છે ને આ ઠેલાનો પ્રશ્ન હાલે છે અમારે હવે એ બધું અહીંયા ધીમે ધીમે માળિયામાંથી મૂકવું જોઈએ ખાઈને નવરા થયા ઘડી ખુવાઈનું કરી ફાકા ઝીકી અને પછી બધાય ખુવા જાય આખો દી એકલા હોય અમારે દાદાને તાવ આવી ગયો છે હવે કાલનો દિન વાટ જોવાની છે સવાર સુધી એમ કહે છે સવાર સુધી વાટ જોવી છે એટલે સવારે નહીં આવે બેટા તો સીધી આપણે બોટલ ચડાવવાની છે બરોબર ને તો ઇન્જેક્શન મારી દેવું હે લ્યો કાંઈ કરવાનું નથી સવારે સીધી દવા લઈ આવવાની છે ઉષ્ણો જોતો હોય તો એ નાળા જોયે જ નહીં આપણે સેટી નહીં આવે બે મંદિર ધક્કો મૂકી નાળા તો જોહે આ પંકન ખોખા પાસે વાળીને જવા દેવા છે હા એ જવા દો કેમ કે એ ગેરંટીવાળા છે એટલે એને હાંસવા જવા તો કે ખોખાને કાંઈ જરૂર નહીં હાંસવાની તેમ કાળું વીણી નથી એટલે પેલું એવું બધું બોક છે કાળ છે એટલે એ તો હારશે એટલે આવું ભાઈ કંઈક આયોજન છે અમારે હરવે હરવે હાલે છે જ્યાં બધા સાઈઝના શીશા ખાલી થયા છે એટલા ગામડે આવ્યા હતા ફૂંકાય છે કાંઈક ને કાંઈક પણ પવન સારું આવે છે બીજું કંઈ નહીં આવે બફારો નથી થતો બહુ તો ચાલો જમીન જાય વોકિંગ કરવા અત્યારે આવ્યો છું આજે બહાર અને ખૂબ આનંદ આવ્યો રૂમે આવી ગયો ને એટલે આમ મજા આવી ગઈ કે નાના ભાઈ આપણે હવે ઘર જેવું વાતાવરણ થઈ ગયું જમવાનું બધું ઘરનું નેચરલ મળી જાય ટાઈમિંગની માટે એટલે એમ બધું સારું હતું તો ચાલો આપણે આ બ્લોગને એન્ડ કરી દઈએ અને મળશું કાલે એક નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે તો ચાલો તમે બધા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હસી મજાક કરવાનું ભૂલતા નહીં હસાવતા રહેજો અને હસતા રહેજો તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય